સગુણા બા કદાચ મીરાનો ભગવાન બની ગયો હોય ને તો દીકરી આપણા પોકરણગઢના રજવાડા હમુ અવશ્ય મારો ઠાકર જો મારી સગુણા તારા હમુ મારો ઠાકર અવશ્ય જો હે અહીંયાની અંદર હામ ધરજો દીકરા સગુણા દીકરી માડી ગમે એવું પુષ્પને ખીલવે ને એટલે એક સમયનો દાડો આવે એટલે ઈ પુષ્પને પણ ડાળી છોડીને મંદિર આની અંદર વયું જવું પડે છે આ વિધિનું વિધાન છે દાદા સૂરજની જેમ પ્રભાત કોર કાઢવાનો સમય હોય છે મેં આથમી જવાનો પણ સમય હોય છે સમયનો દાડો આવે એટલે માનવનો પડછાયો પણ માનવનો હંગાત મૂકી દે તો આપણે તો કાળા માથાનું માનવી છે સગુણા મને દુઃખ તને વળાવવાનું નથી એક જ વાત મારા મંડાને કોરી ખાય છે એક જ વાત મારા દલડાને કોરી ખાય છે તો કે આજ તને વેરીલાના વતનની અંદર વડાવવું તને દુઃખ દેવામાં કોઈ પણ જાતની ખામી નહીં રાખે વર્ષો જૂના વેરી હતા ને સગુણા એને વેવાયું ધાર્યા હો દીકરી તને દુઃખ દેવામાં કોઈ જાતની ખામી નહીં રાખે પણ સુખ દુઃખ સહન કરતા શીખજો કારણ કે તવર કુળના સંતાન છો એમાંય તમે તો એક રાજપૂતાણી છો એટલે તમારા માવતર તમારા નામ સગુણા બા ધરાવ્યા સર્વ ગુણ સંપન્ન તમને જાજુ કહેવાનું ન હોય મોરના ઈડાને કદાય ચિતરવા પડતા નથી દીકરી આ વિયોગની વેળાએ સ્વર્ગથી પણ સોહામણો માનવને મૃત્યુ લોક એક બે વાત ઘણી દોયલી એક જરા મરણને વિયોગ આજ માંડવાની હાટ માં દીકરીના વિયોગની વાત છે દીકરા સતી વેળાએ તમારી દરડાની વાતો કરતા જાવ મંડળાની વાતો કરતા જાવ સગુણા બા પોકરણગઢના પરંગણાની અંદર હાર વેડના વેડલા રાહ જોવે છે દીકરી તમારા દરડાની વાતો કરતા જાવ માતાજી આજે હું પણ જાઉં છું માં કે આજે મારા કરિયાવરમાં કોઈ ચીજ વસ્તુ બાકી નથી માતાજી નથી દીકરી નથી પણ હા માતાજી કાલ સવારમાં તારા આંગણિયામાં પાપા પગલી પાડતી તારી લાડકી સગુણા આજે પારકા પાદર જાશે માં હા માતાજી સવારનો સૂર્યનારાયણ ઉગતા અમે અમારા સાસરિયામાં જાશું માતાજી જાશો દીકરા જાશો સાસરિયામાં પગ મૂકતાની સાથે અમારી સાસુ નણંદ મને પૂછે માં અરે વહુજી તમારે ભાઈ કેટલા છે માં ત્યારે શું જવાબ આપશું મારા કાળજાના કટકા કદાચ હારિયાની અંદર આવા અગમના હેઠાણ દેખાઈ જાય ને દીકરી માથે હિંગળાજને અરજુ કરજો દ્વારકાના નાથને અરજુ કરજો કારણ કદાચ મીરાનો ભગવાન બની ગયો હોય કુંવરબાઈના મામેરા પડી ગયો હોય નરસિંહ મહેતાની જો ઊંડી સ્વીકારી ગયો હોય ને તો અહીંયાની અંદર આમ દરજો એકદાર વીર પણ જરૂર બની જાય મારા લાલ માટે આટલા આહુડા પડાય નહીં તમારા એક એક આહુડે સગુણા બા ધરતી રહા તાર જાય સગુણા બા તમારા એક એક શબ્દે તમારી જનતાના કાળજા વિંધાઈ જાય છે દીકરી અને આહુડાનો ભાર તમારી જનતાથી નથી જીરવાતો માટે સાવ દીકરા આવે સુખેથી સાસરે સીધા વિલાપ ન કરો મારા લાલ ન કરો એ જી આજ દીકરી કહું ને માતાજી સાંભળો રે કહો મારા લાલ જજો હો દીકરી વાત રહી ન જાય ઓને કરું મારા દિલડાની વાત મારા ના દીકરી એ જીતી કરી કહું ને માતાજી સાંભળો રે
નથી રે. ના દીકરી આવા કળવા વેણ બોલો માં સગુણા બા બોલો બોલો. ઓને નથી મારે મારી જાયો વીર માતા મારા. એજી મામા કે મોસાળા મારે કોઈ નથી રે. નથી મારા કાળજાના કટકા નથી માટે આહોડા નો પાડો સગુણા. એજી લીલા રે તોરણે મારો માનવો રે. ઓને જવા તલો મનારો નથી ભાઈ માતા મારા. ના દીકરી એજી લીલા રે તોરણનો મારે માંડવો રે. એજી તમે રે વળરાય મને સાસ રે રે. હા માતાજી. ઓને વળાયા પીગલ ગઢવો જાય માતા મારા. એજી તમે રે વળાયા મને સાસ રે રે. મારા બાપુજી જવાના શિવના શરણોમાં. અને પછી મારી કોણ લે સંભાળ માતા મારા. હા દીકરી મારા બાપુજી જવાના શિવના શરણોમાં. મોતીડા બાંધી લેને છેડે તારે ધામ મારવા તાકે રે. હા દીકરી સવારે મેલે રાય ઉઠજો પરસંદે પાણી લાવજો. સસુરાન પિતા સમાન માન દે સાસુજી માતા સમાન જો. નણંદ બાન બેની
મોતીડા બાંધી લેને છેડે તારે જાવ પરા ઘેરે સાંભળ મારી લાડકી દીકરી સંસ્કારોની તું છે ઘરડી દાદાના દેશની એક જ મૂડી ઉજળી રાખજે તું એની પાગલડી ડગલે પગલે દીવા કટીને દીપાવ જામે વકુણ લાડકી દીપાવ જામે જાઓ વરલા તમારા બાપુ હારે બે શબ્દોની વાતો કરીને સુગંધી સાસરે સુધાવો છે દીકરા સાસરે સુધાવો જાઓ બાપુ બાપુ હજી તમે તમારી લાડકી સગુણાને વળાવો તો શું બાપુ પણ કોના ઘેર વળાવો છો એ તો જાણો છો ને બાપુ અરે હા બાપુ જેમની સાથે તમારે 20 વર્ષના તો વેર હતા બાપુ એવા વેરી એવા દુશ્મનને તો તમે વેવાય બનાવ્યા છે બાપુ હા તમારી લાડકી સગુણાને કેવા કેવા દુઃખ આપશે બાપુ હા બાપુ પણ નહીં બાપુ તમે પણ એક પણ વાતની ચિંતા ન કરતા બાપુ કારણ કે હું પણ એક સતી માતા ને સિદ્ધ પિતાની દીકરી છું બાપુ કદાચ મને ગમે એવા દુઃખ પડશે ને બાપુ એક ખૂણામાં બેસી અને બે આંસુડા અમે પાડી લેશું બાપુ પણ તમારી આ પાઘડીને કલંક લાગે એવું ક્યારે નહીં કરીએ બાપુ ક્યારે નહીં કરીએ એ જીદી કરી કહું ને બાપુ તમે સાંભળો રે અને કરું મારા દિલડાની વાત બાપુ મારા એ જીદી કરી કહું ને બાપુ તમે સાંભળો રે એ જી કાકા ના કુટુંબ